Tang tang tang, tang tang tang, टन 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 सुनो घंटी बजता रे टन 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 सुनो घंटी बजे स्कूल की चलो स्कूल तुमको નમસ્કાર મિત્રો, મહાદેવ હર. આપની અપેક્ષા મુજબ અમે વિડીયોઝ લાવીએ છીએ, તેમજ અમારી યુટ્યુબ ચેનલ યોગીરાજ યોગી ઓફિશિયલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ડિસ્પ્લે પર તમે જોઈ રહ્યા છો ધોરણ 11 સાયન્સનું ઇંગ્લિશ વિષયનું એકમ કસોટી 6નું પેપર સોલ્યુશન છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. સેક્શન એ, રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. તેમાં પહેલું છે, સૂર્ય નમસ્કાર હેલ્પ્સ એન ઇન્ડિવિજ્યુઅલ ટુ વાઇટલીઝ એન્ડ અનબ્લોક્સ ધ વોલ સિસ્ટમ. જવાબ આવશે ટ્રુ. ત્યારબાદ બીજું જોઈએ, પિયાસ ટીચર હેઝ નોટ ઇન્ફોર્મ્ડ ધ પ્રિન્સિપાલ ધેટ શી હેઝ અ ડિલાઇટફુલ મંકી એઝ અ પેટ. જવાબ આવશે ફોલ્સ. ત્યારબાદ જોઈએ, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. એમાં ત્રીજું છે ટ્રિમ્ફ, તો જવાબ આવશે વિક્ટરી. એન્ડ ચોથું છે ડ્રેગ, તો જવાબ આવશે પુલ. ત્યારબાદ જોઈએ તો સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. તેમાં પાંચમું જોઈએ, હાવેવર ઇન્ડસ્ટ્રીયસ નયન વોઝ હી કુડ નોટ અચીવ હિઝ ગોલ. જવાબ આવશે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. ત્યારબાદ છઠ્ઠું જોઈએ, શિલ્પા ટુક પાર્ટ ઇન ધ કોમ્પિટિશન વિથ અ વ્યૂ ટુ પ્રૂવિંગ હર એબિલિટી. જવાબ આવશે ડિસ્ક્રાઇબિંગ પર્પઝ. ત્યારબાદ જોઈએ, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. સાતમું જોઈએ તેમાં તો અખિલ, હાવ ડઝ રિતેશ પ્લે ક્રિકેટ, પ્રવીણ શોઈંગ કમ્પેરિઝન. જવાબ આવશે સી, રિતેશ પ્લેઝ વેલ એઝ હી ઇઝ અ ગુડ પ્લેયર. ત્યારબાદ આઠમું જોઈએ, તો યુવરાજ, વિલ યુ અટેન્ડ રોહિત્સ ફંક્શન. રીત્વા, કન્ડિશન્સ. જવાબ આવશે બી, ઇફ રોહિત ઇન્વાઇટ્સ મી આઈ શેલ અટેન્ડ his function. After then, select and write the most appropriate questions to get the underlined word or phrases as their answer. તેમાં નવમો પ્રશ્ન જોઈએ, this requires a spiritual approach to life. જવાબ આવશે સી, what does this require to life. દસમો પ્રશ્ન જોઈએ, the bear was trying to escape to save his life. તેમાં આવશે સી, why was the bear trying to escape. ત્યારબાદ જોઈએ તો સેક્શન બી, રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તેમાં 11મો પ્રશ્ન જોઈએ, વોટ ડઝ યોગ બેનિફિટ. જવાબ આવશે યોગ પ્રોવાઇડ્સ ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ. It also benefits joints, ligaments and the skeletal system by improving flexibility and balance. ત્યારબાદ 12મો પ્રશ્ન, for which is yog useful. Yog enables the various endocrinal glands to function properly and reduces tension and anxiety. ત્યારબાદ 13મો પ્રશ્ન જોઈએ, how are angora rabbits. The angora rabbits are very beautiful and they have these long soft fur. ત્યારબાદ 14મો પ્રશ્ન જોઈએ, what does the teacher suggest to do in the class. આન્સર આવશે, the teacher suggests to tell the class about the pets they may have at home. ત્યારબાદ જોઈએ સેક્શન સી, read the extract and answer the questions. તેમાં 15મો પ્રશ્ન છે, what did Pehom see in his dream. તો he saw the fearful faces laughing at him in the dream. ત્યારબાદ 16મો પ્રશ્ન જોઈએ, how was the starting point decided. જવાબ આવશે, the Bhaskar chief put his cap at the starting point. ત્યારબાદ જોઈએ 17મો પ્રશ્ન, what would be the result of the gambling match according to Vidur.
જવાબ આવશે અકોર્ડિંગ ટુ વિદુર ધ ગ્લેમ્બિંગ મેચ ઇઝ બ્રિંગિંગ rain to some and hatred to all. 18મો પ્રશ્ન છે વોટ ડીડ વિદુર રિક્વેસ્ટ ધૃતરાષ્ટ્ર? વિદુર રિક્વેસ્ટેડ ધૃતરાષ્ટ્ર ટુ ઓર્ડર શકુની ટુ સ્ટોપ ધ ગેમ્બલિંગ ગેમ. ત્યારબાદ જોઈએ સેક્શન ડી, ડુ એઝ ડાયરેક્ટેડ. એમાં અહીંયા તમને ડાયરેક્ટ 19મા પ્રશ્નનો જવાબ આપવામાં આવેલો છે. At night, Pahom goes to bed. He shows terrible dream. He sees fearful faces laughing at him in the dream. He wakes up and sees that it is almost morning. 20મો પ્રશ્ન જોઈએ. Write a report on the celebration of Republic Day in your school. A beautiful cultural program took place yesterday in my school's auditorium in order to celebrate the Republic Day this year. Unlike other years, this year the school authority decided to organize a cultural program on behalf of this day. A notification was issued about a month ago in order to enlist the names of the participants in the program. Students started their rehearsal on a regular basis under the supervision of the class teachers. On this particular day, 26th January, all students were instructed to be present in the school premises within 9 o'clock in the morning. At around 9:45, the usual flag upliftment ceremony took place with the hand of the headmistress. Then a short speech was delivered by her in order to explain the significance of this particular day. This was followed by the opening of the cultural program with the national anthem of the country. The function was quite eventful. Most of the students as well as teachers participated in the program. Little students of class 5 and 6 were present at the entrance of the auditorium to welcome the guests with red roses. Thus, such an eventful day come to an end with the short drama staged by the students of class 9 and 10. તો આશા રાખીએ મિત્રો કે અમે આપેલી માહિતી આપને સમજાણી હશે. તો આવી જ એજ્યુકેશનને લગતી, ટેકનોલોજીને લગતી તેમજ ગુજરાત એજ્યુકેશન પોલિસીને લગતા વિડીયોઝ અમે લાવીએ છીએ. તેમજ મિત્રો તમને કોઈ એકમ કે પોઈન્ટ ના સમજાતા હોય તો કમેન્ટ કરીને અમને જણાવજો, જેથી અમે નેક્સ્ટ વિડીયો તેના પર બનાવી શકીએ. સારું વિદ્યાર્થી મિત્રો, આપનું તેમજ આપના પરિવારનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.